જય ખેડૂત પુત્ર। ઘણા બધા ખેડૂત મિત્રોને કપાસના ભાવતાલની એટલે કે કપાસના બજાર વિશેની માહિતી મેળવવાની ઈચ્છા હતી કે ભાઈ તમે અમને કપાસના ભાવ ક્યારે વધવાના છે, ક્યારે ઘટવાના છે, કેટલી કપાસની બજાર રહેવાની છે એની તમે અમને માહિતી આપો। તો એની માટેનો ખાસ વિડીયો અને એની માટેની ખાસ વાતચીત આ વિડીયોમાં કરવાની છે, જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ શું આ કપાસની બજાર વધવાની છે કે ઘટવાની છે। કેમ કે માર્કેટમાં અત્યારે ખેડૂત મિત્રોને કપાસના ભાવ બિલકુલ સારા એવા નથી મળી રહ્યા। તો મેઇન આ કપાસની બજાર કેવી ચાલી રહી છે, કેટલી રહેવાની છે એની વાતચીત આજના આ પૂરા વિડીયોમાં કરવાની છે। હું છું તમારી સાથે સાગર રાસડિયા। ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે ભરપૂર અંદાજમાં લાવતા રહીએ છીએ। તો આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને કપાસના ભાવતાલની પૂરેપૂરી માહિતી મળી શકે। તો વાલા ખેડૂત મિત્રો, માર્કેટમાં ઘણા બધા એવા સમાચાર મળતા હોય છે કે ભાઈ કપાસની બજાર સળગી જવાની છે, કપાસની બજાર ફાટી નીકળવાની છે, કપાસની બજાર ઊંચી ચડી જવાની છે। પણ એવા માર્કેટમાં જે વાયરલ ન્યૂઝ આપણને મળે છે એ બિલકુલ ખોટા હોય છે। એનાથી ખૂબ સચેત અને સાવધાન રહેવું, કેમ કે એની પાછળ આપણો માલ સસ્તામાં વેચાઈ જતો હોય છે અને એમાંથી આપણને પૂરું વળતર મળતું નથી। તો ઘણા બધા ખેડૂત મિત્રોને એ જ જાણવાનું છે કે અત્યારે હાલમાં કપાસની બજાર કેટલી ચાલી રહી છે। તો ગોંડલ જેવી નામાંકિત માર્કેટયાર્ડની વાતચીત કરીએ અથવા તો બોટાદ, અમરેલી હોય, બીજી જામનગરની માર્કેટયાર્ડ હોય, આ તમામ સૌરાષ્ટ્રની નાની મોટી માર્કેટયાર્ડની આપણે વાત કરીએ તો કપાસના ભાવતાલ અત્યારે હાલમાં 1300 રૂપિયાથી લઈને 1400 અને 1450 રૂપિયાની સપાટીએ ચાલી રહ્યા છે। સારા એવા કપાસ હોય, રેસાવાળા હોય, સારા એવા વજનવાળા હોય તો 1450 રૂપિયા સુધીનો કપાસનો ભાવતાલ ચાલી રહ્યો છે। આપણી જેવા જે ખેડૂત મિત્રોને આશા અને ઉમંગ હતી કે ભાઈ 1700-1800 રૂપિયા કપાસનો ભાવ ફેબ્રુઆરી મહિનામાં થઈ જાય તો ખૂબ સારું એવું રહે, પણ એ પ્રમાણેનું એક પણ પ્રકારનો ડેટા આપણને જોવા નથી મળતો, એક પણ પ્રકારની માર્કેટ આપણને જોવા નથી મળતી કે ભાઈ કપાસનો ભાવ દિવસે ને દિવસે વધતો જાય। થોડાક દિવસો પહેલા ફરી પાછો કપાસની બજારમાં કરંટ આવેલો હતો, જેમાં 1500 રૂપિયાથી લઈને 1550 રૂપિયા સુધીની બજાર આપણને દેખાતી હતી, પણ એમાં પણ બ્રેક મારી દીધેલી છે। એટલે ક્યાંક ને ક્યાંક વિદેશી પરોબળો આમાં આપણને અસર કરે છે અને એ પ્રમાણેનું માર્કેટ અત્યારે ચાલી રહ્યું છે। જે કાપડ માર્કેટ અને જે કપાસની બજાર ધમધમતી થવી જોઈએ એ રીતનું આપણને જોવા મળતું નથી। એટલે જે ખેડૂત મિત્રોને હજી એવું હોય કે ભાઈ કપાસની બજાર થોડાક દિવસમાં સારી એવી થઈ જાય તો એવું બિલકુલ લાગી રહ્યું નથી। એટલે કપાસનો ભાવતાલ અંદાજે કદાચ બજાર વધે તો એ 1500 રૂપિયાની આજુબાજુના રમતમાં રમે એવું આપણને લાગી રહ્યું છે। સરકારશ્રીને પણ આપણે વિનંતી કરીએ છીએ કે ભાઈ કપાસના ભાવ 1700-1800 રૂપિયા આજુબાજુ જાય અને આપણી જેવા ખેડૂત મિત્રો પાસે જે ભંડાર કપાસના પડેલા છે એમાંથી કાંઈક આપણને થોડો ફાયદો મળે, કેમ કે આ 1300 ને 1400 રૂપિયામાં આપણને કોઈ પણ પ્રકારનું વળતર મળવાનું નથી। આપણે અત્યારે ખર્ચા થતા હોય તો આસાનીથી આપણે કપાસ અત્યારે ના છૂટકે વેચવો પડતો હોય છે। આ પણ આપણે સરકારશ્રીને એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ રીતના થોડા કપાસના ભાવતાલ ઉપર પણ તમે થોડુંક ધ્યાન આપો। તો આ રીતના ખેડૂત મિત્રો અવારનવાર આ વિડીયાને જેમ બને એમ શેર કરજો, જેથી કરીને નાના એવા ગામડાઓમાં જે ખેડૂત મિત્રો અને વિડીયા પહોંચી નથી શકતા એ જોઈ શકે। તમારા સગા સંબંધીઓને પણ મોકલજો અને તમારા જે પ્રશ્નો છે એને ઉજાગર કરવા માટે અમે હર હંમેશને માટે તત્પર છીએ અને એના માટે અમે સતત કામ કરતા રહેવાના છીએ। તો જોતા રહો હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી। ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન।